મનોવિજ્ઞાન ભવનમાં ચાલતા પીજીડીસીસીના કોર્સની 4 વિદ્યાર્થિનીઓ નેહા, રિંકલ, બંસી અને ઉન્નતિએ બોર્ડના જે વિદ્યાર્થીઓ છે જેમની પરીક્ષાઓ અત્યારે ચાલી રહી છે એના વાલીઓની માનસિક સ્થિતિ અને માનસિક દશા શું છે એના ઉપર અભ્યાસ કર્યો હતો. અને એની અંદર જોવા મળ્યું કે વિદ્યાર્થીઓની સાથે સાથે એમના જે વાલીઓ છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક અમુક પ્રકારની મૂંઝવણ અને ચિંતાનો ભોગ બનેલા છે. ખાસ કરીને આ ચિંતા અને મૂંઝવણ પાછળના જે કારણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું તો જે સોશિયલ ઇમેજ એટલે કે સામાજિક એક પ્રતિમા બનાવવાનું જે દબાણ છે એ એક એના કારણની અંદર રહેલું છે. બીજું કે માતા પિતાઓ જે ક્ષેત્રમાં બાળકોને આગળ મોકલવા ઈચ્છે છે, જો સારી ટકાવારી કે યોગ્ય પ્રમાણમાં રિઝલ્ટ નહીં આવે તો એ ક્ષેત્રમાં પોતે બાળક આગળ નહીં જઈ શકે એ પ્રકારની ચિંતા. બીજા બાળકો એ રિઝલ્ટ સારું લાવશે અને ક્યાંક અમારા બાળકોનું રિઝલ્ટ એ નબળું આવશે તો એવા પ્રકારની ચિંતા. આ બધાના કારણે વિદ્યાર્થીની સાથે સાથે એમના વાલીઓ જે છે એમના અંદર પણ થોડા વધતા અંશે ચિંતા અને પ્રેશર તમને આ સંશોધનની અંદર અમારા વિદ્યાર્થીઓને જોવા મળેલું હતું. હાલમાં પ્રોફેસર ડૉક્ટર યોગેશ જોગસણ અને ડૉક્ટર ધારાર દોશીના માર્ગદર્શન હેઠળ અમારા દ્વારા એક સર્વે હાથ ધરાયો હતો. સર્વે દરમિયાન અમને કેટલાક તારણો જોવા મળ્યા છે. એની વાત કરું તો તારણ મુજબ અમને એવું જોવા મળ્યું કે આપણી આસપાસ આપ સૌ જોઈ રહ્યા છો કે અત્યારે પરીક્ષાનો માહોલ ચાલી રહ્યો છે. તો ત્યારે જ્યારે વિદ્યાર્થી છે કે તમારું બાળક છે એ પરીક્ષા આપીને ઘરે આવે છે ત્યારે પરીક્ષા છે એ વિદ્યાર્થીઓની હોવા છતાં પણ વિદ્યાર્થીઓની સાથે સાથે ક્યાંક ને ક્યાંક એ ચિંતા છે પરીક્ષાને લઈને, જે ભય છે કે પરીક્ષાનું પેપર કેવું જશે, પરીક્ષામાં સારા ટકા આવશે કે નહીં, એ ક્યાંક ને ક્યાંક વાલીઓમાં પણ એ અંગે ચિંતા જોવા મળી રહી છે. તો મારું એક ખાલી એટલું કહેવાનું છે કે આજના જે વાલીઓ છે એ અન્ય બાળકની સાથે જે એ સ્પર્ધા કરતા જોવા મળ્યા છે કે કોઈ વિદ્યાર્થી છે એ હોશિયાર છે તો એની કમ્પેરિઝન છે તમારા બાળક સાથે ન કરો. કારણ કે ઘણીવાર એવું થાય છે કે જ્યારે વિદ્યાર્થી ઘરે આવે છે કે તમારું બાળક ઘરે આવે છે ત્યારે આપણો પહેલો પ્રશ્ન એને એવો હોય છે કે કેવું પેપર ગયું, કેટલા માર્ક આવશે તારે. એના બદલામાં જો વિદ્યાર્થી વાલીઓ છે એ ક્યાંક એવા અંશે પ્રશ્ન પૂછતા થાય કે કાલે શેનું પેપર છે કે તારું પેપર આજે સારું ગયું ને, જો ત્યાંથી પ્રશ્ન છે એ અટકી જાય ને તો આ બધે સમસ્યાથી દૂર આવી શકાય. અને બીજું કે આજના વાલીઓમાં છે એ દિવસ રાત એ લોકો કામ કરતા હોય ત્યારે પણ એ લોકોને સતત પોતાના બાળકનું પેપર કેવું જશે પરીક્ષાને લઈને સતત ચિંતા અનુભવાતી હોય છે. ને એના લીધે કેટલાક વાલીઓમાં બ્લડ પ્રેશર ઓછું થઈ જવું, વધી જવું, એની પણ કેટલીક સમસ્યાઓ જોવા મળી છે. 24 કલાક એ લોકોને માથાનો દુખાવો રહે છે કે એના વિદ્યાર્થીઓને પરીક્ષા ચાલી રહી છે એ સંદર્ભે. તો મનોવિજ્ઞાનમાં આ જે સ્થિતિ અનુભવાય છે એને સાયકોસોમેટિક કહેવામાં આવે છે કે જે પરીક્ષાના લીધે એ લોકોમાં જે માનસિક લક્ષણો છે એ એના કારણે માનસિક સમસ્યાના કારણે એ લોકોના શરીર ઉપર છે કેટલાક લક્ષણો જોવા મળી રહ્યા છે. તો મારા એક વાલીઓને એટલી જ એક અપીલ છે કે જ્યારે તમારું વિદ્યાર્થી છે કે બાળક છે એ ઘરે આવે છે પરીક્ષા આપીને ત્યારે તમે એને ભાવનાત્મક સહારો પ્રોવાઈડ કરો અને એની સાથે છે એ દિવસ દરમિયાન તમે ફ્રેશ થવા માટે એની સાથે પહેલાં સમય પસાર કરો. નહીં કે 24 કલાક એને પૂછવા નથી જવાનું કે તે વાંચી લીધું, તું મોબાઈલ મૂક, તું વાંચવા બેસ. એના બદલામાં કેટલોક ટાઈમ છે એને તમે સપોર્ટ આપો અને એની સાથે વાતચીત કરો કે જેથી એને એ તમે સમજાવો કે આ છે પરીક્ષા છે એ ખાલી અભ્યાસનો એક ભાગ છે પણ એ કોઈ જીવનની પરીક્ષા નથી.